ખરેખર આ એક કેસ નોંધાયો છે. આ પ્રકારની પરંપરા યથાવત રહેશે ખરી? આ સાજનની જેમ, સાજન તો 15 લાખ વાળો છે, 15 લાખમાં તો લોકો ચર્ચા બી કરતા હશે, આટલામાં આવો ગુનો થોડો હોય. આપણે તો મોટું કરવાવાળા બહુ બધા લોકો 15 કરોડ વાળા હશે કદાચ, હું જાણતો નથી. તમને શું લાગે છે, આ પરંપરા બનશે ખરી? રોનકભાઈ, તમને અને આપણા નિવૃત્ત અધિકારી આરસી પટેલ સાહેબને અભિનંદન આપવા જોઈએ. આરસી પટેલ સાહેબે જે સવિસ્તર આખા નેટવર્કની દારૂની વાત કરી, દીપકભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એનો જવાબ આપી શક્યા નહીં. આ પ્રકારનું સવિસ્તર હપ્તાનું નેટવર્ક અને આ જે પ્રકારે સ્ટેટ સુધી પહોંચતા પૈસા છે, આપણે સૌ જાણીએ છીએ. સરકારનો આમાં ભાગ છે, સરકારનો સવિસ્તર હપ્તો જાય છે. પોલીસ તંત્રમાં બધા જ અપ્રામાણિક છે નહીં. 80% તો આરસી પટેલ સાહેબ કે મારા પર એ લોકોની મજબૂરી હોય અને પીઆઈ હોય પણ કમિશનર જ હપ્તા લઈ જતા હોય.